હાલોલ તાલુકામાં પાલનપુર ગામે આવેલ ઇન્ડિયન ગેસ સંચાલિત શિવરાજપુર ગેસ એજન્સીની આકસ્મિક તપાસ કરતા ગેસ એજન્સીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાઈ। 31 ડિસેમ્બર અને નવા વર્ષના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજસ્થાન ગુજરાતને જોડતી સાબરકાંઠા જિલ્લાની સરહદો પર સાબરકાંઠા જિલ્લા પોલીસ વિભાગ સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ગુજરાત અને રાજસ્થાનની સરહદી સાબરકાંઠા જિલ્લાની વિવિધ ચેકપોસ્ટો આવેલી છે, જેમાં ખેડબ્રહ્મા તેમજ વિજયનગરની બોર્ડર ઉપર અત્યારથી જ ચેકિંગ શરૂ કરાયું છે। ગુજરાત રાજસ્થાનને જોડતી રાણી બોર્ડર, મામેર બોર્ડર, ખેડવા બોર્ડર તેમજ કોટડા બોર્ડરો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જોકે આ રસ્તે રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં લાખોનો ભારતીય બનાવટી અંગ્રેજી દારૂ ઘુસાડતો હોવાના પગલે આજે ખેડબ્રહ્મા તેમજ વિજયનગરની તમામ ચેકપોસ્ટ ઉપર બોર્ડરથી પસાર થતા ગુજરાત તરફ આવતા વાહનોની ચેકિંગ કામગીરી શરૂ કરાઈ છે। આ સિવાય નશીલા પદાર્થોનું સેવન કરનાર વાહન ચાલકોની ચેકિંગ કામગીરી પણ શરૂ કરાઈ છે। સાબરકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગુજરાત રાજસ્થાનને જોડતી સાબરકાંઠા જિલ્લાની સરહદો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાતા નશો કરીને આવતા લોકોમાં ફફડાટ ફેલાશે તે નક્કી છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।